બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર થતા અત્યાચારના વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ વલસાડ દ્વારા રેલી યોજી વિરોધ પ્રદર્શન કરાયું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ ઉપર થતા અત્યાચાર અને હત્યાના વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ વલસાડ દ્વારા શહેરના સ્ટેડિયમ રોડ ખાતે જાહેર સભા યોજાઈ હતી, જેમાં જિલ્લાના અલગ અલગ વિસ્તારમાંથી સંતો, મહંતો, હિન્દુ સંગઠનો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમુદાયના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સંતો મહંતોએ પ્રાસંગિક ઉદ્બોધન કરી બાંગ્લાદેશ ખાતે હિન્દુઓ પર થતા અત્યાચારને સખત શબ્દોમાં વખોડી કાઢ્યા હતા। સ્ટેડિયમ રોડ ખાતેથી એક ભવ્ય રેલી નીકળી હતી, જે આઝાદ ચોક ટાવર થઈ હાલર રોડ થઈને વલસાડ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાંથી કલેક્ટર શ્રીમતી અનસુયા ઝાને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ। ભારત માતા की जय, वंदे मातरम, सनातन धर्म की जय। આજે સારા વિશ્વની અંદર લગભગ 150 ઉપરાંત દેશોની અંદર હિન્દુઓ વસ્યા છે। આજ દિવસ સુધી કોઈ એવી ઘટના નથી ઘટી કે જ્યાં હિન્દુઓએ ત્યાંના કાયદાનું નિર્મૂલન કર્યું હોય, ઉલ્લંઘન કર્યું હોય। પણ આજે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓને ખાસ કરીને ટાર્ગેટ કરીને એમને મારી રહ્યા છે, બહેનો ઉપર અત્યાચારો કરી રહ્યા છે, મિલકતો લૂંટી રહ્યા છે, કેટલાકની મિલકતો સળગાવી રહ્યા છે, અને કાં ઇસ્લામ ધર્મને સ્વીકારો અને કાં તમે અહીંથી ભાગી જાઓ। આજે ઘટનાઓ ઘટી રહી છે, એના માટે આજે હિન્દુ સેવા સમિતિના માધ્યમથી વલસાડ જિલ્લાની અંદર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। અમારી સરકાર પાસે એ જ માંગણી છે કે વહેલામાં વહેલી બાંગ્લાદેશ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ લાવીને, આંતરરાષ્ટ્રીય દબાણ લાવીને પણ ત્યાંનો હિન્દુ સેફ રહે, ત્યાંના લોકોને સાચવા છે, જમાડ્યા છે, રાખ્યા છે। અને એ પ્રજા જ્યારે આજે બાંગ્લાદેશની હિન્દુઓને પ્રતાડિત કરી રહી છે, ત્યારે સારાએ ભારતની અંદર આ આક્રોશ વાપ્યો છે। અને એ જ રીતે વલસાડ જિલ્લાની અંદર પણ કલેક્ટર સાહેબને આમંત્રણ આપવામાં આવ્યું છે। અમે કેન્દ્ર સરકાર સુધી એ વાત પહોંચાડવા માંગીએ છીએ કે વહેલામાં વહેલું દબાણ લાવી અને આ દેશને સીધો કરે અને હિન્દુઓને સુરક્ષિત કરે। ગાવકર, હિન્દુ હિત રક્ષા સમિતિ, વલસાડ જિલ્લો। આપણે બધાને યાદ છે, વિશ્વ આખું જાણે છે કે કેટલાક સમયથી ત્યાં શેખ હસીના સરકારને અરાજકીય રીતે પાડવામાં આવી અને ત્યાં એક વચગાળાની યુનિસ સરકારને અસ્તિત્વમાં લાવવામાં આવી છે। આ યુનિસ સરકાર જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે કેટલાક ઉગ્રવાદી સંગઠનોએ ત્યાં હિન્દુઓ પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું। કેવલ અત્યાચાર એવું નહીં, તો ત્યાંના ઘરો ઉપર કબજો જમાવવામાં આવ્યો, એમના વેપાર ધંધાઓને આંખ ચાંપવામાં આવી, એમના સ્ત્રીઓ ઉપર બલાત્કાર કરવામાં આવ્યા। એટલું જ નહીં, તો જે મૃતદેહો હતા એમને પણ છેલ્લે મૃતદેહોનું ધર્માંતરણ કરવામાં આવી રહ્યું છે। તો આ એક રીતનું ત્યાં માનવ અધિકારનું ખુલ્લેઆમ ખૂન થઈ રહ્યું છે। એને બાંગ્લાદેશ સરકાર વહેલામાં વહેલી તકે રોકે। ભારત સરકારને પણ અમે નિવેદન કરીએ છીએ કે વિશ્વ સ્તરીય આ મુદ્દાને ઉચકીને ત્યાં બાંગ્લાદેશ સરકાર ઉપર દબાણ આપવામાં આવે અને કેવલ હિન્દુ નહીં, પરંતુ ત્યાંની જે માઇનોરિટીઝ છે, ક્રિશ્ચન, બૌદ્ધિસ્ટ, એ બધા ઉપર પણ અત્યાચારો થઈ રહ્યા છે। અત્યાચારોને સદંતર રોકવામાં આવે। અમે ભારત સરકારને અપીલ કરીએ છીએ, બાંગ્લાદેશ સરકારને આંખ બતાવીએ છીએ કે ત્યાં જે હિન્દુ સંત સ્વામી ચિન્મય કૃષ્ણદાસ પ્રભુજીની જે અટકાયત કરી છે, એ ચિન્મય કૃષ્ણદાસ પ્રભુજીને વહેલામાં વહેલી તકે બાઇજ્જત રજા કરે, એ માગણી સાથે આ જન આક્રોશ રેલીનું અહીંયા આયોજન કરવામાં આવ્યું હતું।